આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ છે નિયત સંકલન 17મું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ 1 થી 16 લેક્ચરમાં આપણે અનિયત સંકલન જોયું હવે આપણે નિયત સંકલન તરફ જઈએ છીએ તો એની શરૂઆતમાં કેટલાક 11મા ધોરણના સૂત્રો પણ તમારે યાદ કરવા પડશે હું એનું પુનરાવર્તન કરાવી દઉં છું અને ત્યાર પહેલા નિયત સંકલનમાં સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન કેવી રીતે મળે છે એના આજે 10 દાખલા આપણે ગણવાના છે એની રીત જોવાની છે બધા જ દાખલા એક જ સરખી રીતના છે એક જ ફોર્મેટમાં ગણવાના છે એટલે માટે એની રીત પહેલા યાદ રાખજો પહેલા આપણે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિતની વ્યાખ્યા શું છે એ સમજીશું વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે એટલા માટે વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી નથી પણ વ્યાખ્યાની સમજૂતી છે એ એક્ઝામ્પલ ગણવા માટેનું ખૂબ જ અગત્યનું એક પરિબળ છે એને સમજવી જોઈએ સૌપ્રથમ જુઓ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિતની વ્યાખ્યા શું છે ધારો કે વિધેય f a to b એક સતત વિધેય છે હું તમને આકૃતિ દ્વારા વ્યાખ્યાને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે માની લો કે અહીંયા કોઈ આવો કોઈ વિધેય છે આ છે વિધેય y બરાબર f of x આ સતત વિધેય છે વિધેય f a b to r સતત વિધેય છે ક્લોઝ ઇન્ટરવલ a b પર સરખી લંબાઈ h ના n ઉપાંતરાલોમાં વિભાજિત કરીએ હવે જુઓ મારો આખો એમ શું છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું દાખલા તરીકે આ વિધેય સતત છે આ છે x બરાબર a શિરોલંબ રેખા અને આ છે x બરાબર b શિરોલંબ રેખા આ બે શિરોલંબ રેખા છે હવે આ બિંદુ a અને અહીંયા બિંદુ b છે હવે આ અહીંયા તમે જોઈ રહ્યા છો આ x અક્ષ છે આ અને આ બે શિરોલંબ રેખા છે અને આ આપણો વક્ર છે સતત વક્ર છે માની લો આ b બિંદુ છે હવે આ ઉગમ બિંદુથી આ અંતર a છે માટે આનો એક્સ્યામ a થાય એટલે a નો એક્સ્યામ a થશે b નો એક્સ્યામ b થશે અને આ y બરાબર f of x છે x ની જગ્યાએ a મૂકો તો આનો y-યામ f of a થશે અને b નો y-યામ f of b થશે હવે તમે જોઈ શકો છો કે અહીંથી આટલી ઊંચાઈ y-યામ એટલે f of a થઈ આ ઊંચાઈ f of b થઈ અને આ જે લંબાઈ છે એ આટલા b માંથી a બાદ કરો તો b - a લંબાઈ થઈ આટલી હવે આ બે શિરોલંબ રેખા x અક્ષ અને આ વક્ર આ ચારે ચાર વચ્ચે ઘેરાયેલો ભાગ આ છે આટલો ભાગ વચ્ચે ઘેરાયેલો ભાગ છે એ અનિયમિત આકાર છે મારે એનું ક્ષેત્રફળ શોધવું છે ક્ષેત્રફળ શોધવા માટે અત્યાર સુધી એટલે કે 12મા ધોરણમાં તમે આવ્યા ત્યાં સુધીમાં અનેક સૂત્રો ભણી ગયા છો 9મા ધોરણમાં ક્ષેત્રફળ ઘનફળનું સૂત્રો ભણી ગયા છે 10મા ધોરણમાં એ ચેપ્ટર ભણી ગયા છે એમાં એ બધા સૂત્રો નિયમિત આકારના હતા દાખલા તરીકે ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ શંકુ આકારનું ક્ષેત્રફળ તો 1/3 પાઈ r સ્ક્વેર નળાકારનું ક્ષેત્રફળ વગેરે આ બધા નિયમિત આકારો કહેવાય બધાના ક્ષેત્રફળના સૂત્રો તમે જાણો છો પરંતુ આ જે આકાર છે એ મિત્રો અનિયમિત આકાર છે જો આ આકાર નિયમિત હોય તો એ સૂત્રથી તમે શોધી શકો પણ કોઈ પણ પ્રકારના અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે એક લોજિક ડેવલપ કરવું પડે હવે આપણે જોઈએ કે શું છે દાખલા તરીકે મારે આનું ક્ષેત્રફળ શોધવું હોય પહેલા તો હું આના બે ભાગ કરી દઉં એટલે આ b - a લંબાઈ છે આ અડધું એટલે b આ જે લંબાઈ છે એ b - a/2 થશે આ લંબાઈ પણ એટલી થશે b - a/2 ટોટલ લંબાઈ b હવે અહીંયા હું લંબચોરસ બનાવું
અને અહીંયા હું લંબચોરસ બનાવું તો આ ભાગનું ક્ષેત્રફળ આ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મળે, આનું મળે, આટલા ભાગનું મળે, પણ આ ભાગનું ક્ષેત્રફળ શોધી શકાતું નથી. મેં આ એક અંતરાલ હતો એના બે ઉપ અંતરાલોમાં વિભાજિત કર્યું. હવે 2 ની જગ્યાએ હું 4 માં વિભાજિત કરું તો હવે જો મને આટલું ક્ષેત્રફળ મળતું હતું, પહેલા આટલું ક્ષેત્રફળ મળતું હતું, આ અને આ આટલા ભાગનું, પણ આટલું નહોતું મળતું. હવે મેં 4 ભાગ કર્યા તો મને આટલો ભાગનું ક્ષેત્ર, આ લંબચોરસ છે, આ લંબચોરસ છે, આ લંબચોરસ છે અને એક આ લંબચોરસ છે. તો આટલા ભાગનું ક્ષેત્રફળ હવે હું શોધી શકીશ. આટલા ભાગનું ક્ષેત્રફળ મળશે. હવે આટલા ભાગનું જ બાકી રહ્યું. હવે 4 ને બદલે આ 4 છે એટલે આ એક ઉપાંતરાલની લંબાઈ b-a/4 થશે. એક ઉપાંતરાલની લંબાઈ. હવે આપણે 4 ની જગ્યાએ 8 ભાગ કરીએ, 8 ભાગ કરીએ તો હવે મને આટલું ક્ષેત્રફળ, આટલા વધારાનું ક્ષેત્રફળ મને મળી જશે અને અહીંયા પણ આટલું ક્ષેત્રફળ વધારાનું મળશે. જુઓ હવે બાકી રહ્યું આટલું જ. હવે 8 ની જગ્યાએ હું 16 ભાગ કરું તો આના 2 ભાગ, આટલો ભાગ વધારે મને મળી જશે. એ જ રીતે અહીંયા આટલો ભાગ વધારે મળશે, અહીંયા આટલો ભાગ વધારે મળશે, અહીંયા આટલો ભાગ વધારે મળશે. તો એ રીતે મને વધારાના ક્ષેત્રફળ મળતા જશે અને અહીંયા જે થોડોક અનિયમિત આકાર છે, જ્યાં પૂર્ણ લંબચોરસ નથી બનતો, એટલા ભાગનું ક્ષેત્રફળ મળે છે. તો આમ હું જેમ જેમ ઉપાંતરાલોની સંખ્યા વધારતો જાઉં છું તેમ તેમ આ ભાગ આટલો મળશે, પછી આટલો ભાગ મળશે, આટલો ભાગ મળશે. તો આમ ઉપાંતરાલની સંખ્યા વધારે હું કરું, માની લો કે n કરું તો એક ઉપાંતરાલના ની લંબાઈ b-a ભાગ્યા n થશે. એક ઉપાંતરાલની લંબાઈનું h ધારી લઉં તો આ જે બીજું વાક્ય વાંચો કે અંતરાલ ab એટલે આ અંતરાલ ab ને સરખી લંબાઈ h વાળા n ઉપાંતરાલોમાં વિભાજિત કરતા. તો આપણે વિભાજિત કર્યા તો આવા મને n સ્લિટ મળી, n લંબચોરસ મળ્યા. હવે એક લંબચોરસનું ક્ષેત્રફળ, માની લો કે પહેલો લંબચોરસનું ક્ષેત્રફળ હું શોધું તો પહેલો લંબચોરસનું ક્ષેત્રફળ a1, બીજાનું a2, ત્રીજાનું a3, એ રીતે n માં લંબચોરસનું ક્ષેત્રફળ an. તો આમ આ બધા લંબચોરસનું ક્ષેત્રફળ મળે અને આ કુલ ક્ષેત્રફળ એટલે બે શિરોલંબ રેખા, x અક્ષ અને વક્ર વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx થાય. સંકલન કર્યું આ બધાનું સંકલન તો આ મળ્યું. તો આની અંદર 4 ભાગ છે. આ એક બે શિરોલંબ રેખાઓ a to b એટલે અહીંથી અહીં સુધી ની વચ્ચેનો ભાગ આ એ બતાવે છે. fx એટલે આ વિધેયનો વક્ર બતાવે છે અને dx એટલે x અક્ષની વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ બતાવે છે. આનું અર્થઘટન આ થયું ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx એટલે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx, ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx. આ વસ્તુ જે છે એ બે શિરોલંબ રેખા, x અક્ષ અને વક્ર એની વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ દર્શાવે છે. ચલો આનું અર્થઘટન ક્લિયર. હવે આપણે આગળ જોઈએ આના બરાબર શું થાય. તો આ ક્ષેત્રફળ એટલે આવા અનંત લંબચોરસના ક્ષેત્રફળોનો સરવાળો. મેં અહીંયા n લંબચોરસ છે તો પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ કેટલી? f of a, આ ઊંચાઈ અને આ h તો h into f of a થયું પ્લસ હવે આ બીજો લંબચોરસ છે, આ બીજો તો આ ઊંચાઈ f of a હતી તો આ બિંદુ છે, આ બિંદુના યામ શું થાય?
તો એ આ બિંદુના યામ થશે, ચલો આનો x યામ, આટલી લંબાઈ a અને આ h એટલે a plus h થશે, a plus h અને એનો y યામ a f of a plus h. આ બીજું બિંદુ જે છે એના યામ. એ રીતે ત્રીજું બિંદુ, ચોથું બિંદુ, એક h વધતા જશે તો આની બધા જ અંતરાલની લંબાઈ તો h જ છે, સોરી પહોળાઈ h છે અને ઊંચાઈ અહીંયા f of a, અહીંયા f of a plus h, અહીંયા f of a plus 2h. તો આ બીજો લંબચોરસ છે એની લંબાઈ h, પહોળાઈ f of a plus h. ત્રીજો આ જે ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ h, પહોળાઈ f of a plus 2h. એ રીતે છેલ્લો તો અહીંયા થશે h into f of a plus n minus 1 into h. અહીંયા આપણે 0 થી શરૂઆત કરીએ છીએ તો અહીંયા n minus n આવે. અહીંયા તમે 1 થી શરૂ કરો તો અહીંયા n આવશે. એટલે આ બધા માંથી h કોમન કાઢી લો એટલે f of a plus f of a plus h plus up to f of a plus I minus 1h. હવે આ ને સિગ્મા ના સ્વરૂપમાં લખીએ તો h into સિગ્મા, અહીંયા n પદ છે, આ પહેલું, બીજું, ત્રીજું, n પદ એટલે 1 થી n પદોનો સરવાળો f of a plus I minus 1h. હવે આને આમ પણ લખાય h into સિગ્મા f of a plus ih, I equal to 1 to n. અહીંયા તમે 0 થી n minus 1 લખો તોય ચાલે, 1 થી n લખો. આમાં 1 મૂકો તો આ 0 એટલે પહેલું પદ મળે, 2 મૂકો બીજું પદ મળે, 3 મૂકો ત્રીજું પદ મળે. એ જ રીતે n minus 1 મૂકો છેલ્લું પદ મળે. અહીંયા 0 મૂકો પહેલું પદ, 1 મૂકો બીજું પદ, એ રીતે મળશે. તો આ એક શ્રેણી મળી. તો હવે જુઓ કે આમ સતત વિધેય f પર આધારિત મળતી શ્રેણી, એટલે આ એક શ્રેણી મળી Sn. તો આ Sn શ્રેણી કહેવાય, h into સિગ્મા f of a plus i. તો આ એક આપણને શ્રેણી મળે છે અને આ શ્રેણીનું લક્ષનું અસ્તિત્વ છે. આપણે જેમ n પાર્ટીશન પાડ્યા આટલા ભાગના n, તો પણ અહીંયા એક એક ટપકા જેટલો ટાચણીનો જે અણી હોય એટલો ભાગ પણ રહી જવાનો ડર છે. પણ આપણે એક્ઝેક્ટ ક્ષેત્રફળ શોધવું હોય, જરા પણ ત્રુટિ ન આવે તો n કરતાંય વધારે ભાગ એટલે અનંત ભાગ પાડો તો તમને એક્ઝેક્ટ ક્ષેત્રફળ મળી જાય. તો આ જે શ્રેણી મળી એનું n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી નું લક્ષ લઈ લો એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h સિગ્મા f of a plus i. તો આ મિત્રો શું છે, આ h અને f of ih, આ એ જે આપણે ઉપાંતરાલો પાડ્યા એ ઉપાંતરાલોમાં આ લંબાઈ અને આ પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ ઉપાંતરાલોનું ક્ષેત્રફળ છે. એવા n હોય તો 1 થી n થાય, પણ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી નું લક્ષ લો એટલે અનંત ઉપાંતરાલો થયા. તો અનંત ઉપાંતરાલોના ક્ષેત્રફળોનો સરવાળો આપણને કુલ ક્ષેત્રફળ મળે છે, જે આ છે કે બે શિરોલંબ રેખાઓ x બરાબર a, x બરાબર b, આ વક્ર અને x અક્ષ એની વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આ જ થયું. તો આમ integration from a to b fx dx બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h into સિગ્મા f of a plus ih. તો મિત્રો આ જે નિયત સંકલિતનું મૂલ્ય મળે છે એ પહેલા તો બધા ક્ષેત્રફળોનો સરવાળો થાય છે, પછી એનું લક્ષ લઈએ છીએ એટલે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિતનું મૂલ્ય કહેવામાં આવે છે. તો આમ આ આખી વ્યાખ્યાના બેકગ્રાઉન્ડમાં આ આખી થિયરી છે. આ
કન્સેપ્ટ પરીક્ષામાં તમારે લખવાનો નથી, કારણ કે પૂછાતો નથી. થિયરી વ્યાખ્યા કોઈ પૂછાતી નથી, પણ આ કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ, તો જ તમને હવે પછીના બધા જ દાખલાઓ આવડે. માટે યાદ રાખો, આ તમને નિયત સંકલિતના સરવાળાના લક્ષ તરીકેનું વ્યાખ્યા સૂત્ર થયું. ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા f ઓફ a પ્લસ is થાય. તો આ સૂત્રનો ઉપયોગ બધા જ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત મેળવો એવા દાખલામાં થશે. અહીંયા સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત મેળવવા માટેનું સૂત્ર આજે વ્યાખ્યા પરથી મળ્યું. મેં અહીંયા લખી રાખ્યું છે, તમારી નજર સમક્ષ રહેશે આખા પીરિયડ દરમિયાન, અને એ નજર સમક્ષ અત્યારે રહેશે આ પીરિયડ દરમિયાન. પછી તમારે એને મગજમાં કંડારી દેવાનું છે આખી જિંદગી, મતલબ જ્યાં સુધી ગણિત ભણો ત્યાં સુધી આ સૂત્ર તમારા મગજમાં રહેવું જોઈએ. નિયત સંકલિતનું સરવાળાના લક્ષ તરીકે મૂલ્ય છે. તો આ સૂત્રનો હવે પછી પ્રત્યેક એક્ઝામ્પલમાં આપણે ઉપયોગ કરવાના છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે 11મા ધોરણના કેટલાક સૂત્રોનો ઉપયોગ પણ આપણી ગણતરીમાં આવશે, આપણે એને પણ યાદ કરી લેવા જોઈએ. એટલે આ જે સૂત્રો છે ઘાત શ્રેઢીઓના, તો અહીંયા ઘાત શ્રેઢી એટલે જુઓ, પહેલા 1 થી n સુધીનો સરવાળો સિગ્મા n કહેવાય. i સંકેતમાં લખો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n, એટલે સિગ્મા i અથવા તો સિગ્મા n, i કે n જે સંકેત વાપરો એ n n+1/2 થાય. આ સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર n/6 n+1 2n+1 થાય. 11મા ધોરણમાં શ્રેણી અને શ્રેઢીમાં તમે ભણી ચૂક્યા છો. સિગ્મા n ક્યુબ નું સૂત્ર n²/4 n+1 હોલ સ્ક્વેર થાય. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ. બીજી રીતે તમે જુઓ તો આનો વર્ગ છે, આ સિગ્મા n છે, તો સિગ્મા n નો વર્ગ થયો. પછી આ સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર Sn બરાબર a * r-1/r-1. હવે લક્ષની અંદર જોઈ ગયા કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી નું 1/n નું લક્ષ 0 થાય. એનો મતલબ n જેમ અનંતને અનુલક્ષે તેમ 1/n શૂન્યને અનુલક્ષે છે. એ જ રીતે આ લોગવાળું સૂત્ર આપણે 11મા ધોરણમાં લક્ષ ચેપ્ટરમાં મેં કરાવી દીધું. તમારી ટેક્સ્ટ બુકમાં ન હતું તેમ છતાંય મેં તમને આ ગણાવેલો છે, આનો ઉપયોગ સમજાવેલો છે. ફરીથી યાદ કરાવું છું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a⁻h -1/h is equal to log a. તો આ log વાળું સૂત્ર કહેવાય. યાદ રાખો, આ સૂત્રનો ઉપયોગ બહુ જ આવશે. હવે બીજું અહીંયા તમે જોઈ શકો છો કે h બરાબર b - a/n છે. b - a આ કુલ અંતરાલની લંબાઈ છે, અને એના n ભાગ કરીએ તો n એક ઉપાંતરાલની લંબાઈ h થાય, એટલે કે b - a અને n ભાગ પાડો એટલે ભાગ્યા n થાય, તો આ h થાય. યાદ રાખજો, એટલે h. હવે તમે જુઓ તો h અહીંયા અંશમાં છે તો n છેદમાં છે, n ને અહીંયા લાવો તો h છેદમાં જશે. એનો મતલબ એ થયો કે n અને h એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. જો લિમિટની અંદર અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે તો એની જગ્યાએ તમે h ટેન્ડ્સ ટુ 0 પણ લખી શકાય. આ અથવા આ બંનેમાંથી કોઈ પણ લખી શકાય, કારણ કે જેમ n અનંતને અનુલક્ષે તેમ h શૂન્યને અનુલક્ષે. n વધે તો h ઘટે, કારણ કે n અને h એકબીજાની વ્યસ્ત સંખ્યા છે, અને n ઘટે તો h વધે. આ હંમેશા યાદ રાખજો. તો અહીંયા તમે આ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ને બદલે h ટેન્ડ્સ ટુ 0 પણ લખો. બેમાંથી ગમે તે લખો તો ચાલશે અને ચાલે જ. યાદ રાખો, ઘાતાંકીય વિધેય હોય તો h ટેન્ડ્સ ટુ 0 લખીશું, એનો ઉપયોગ કરીશું. વાસ્તવિક વિધેયોમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી નો ઉપયોગ કરીશું, જે હવે આપણે એક્ઝામ્પલ ગણીશું. એની અંદર આપણે જોઈશું. તો સૌપ્રથમ આ 10મી એક્સરસાઇઝ શરૂ કરો ત્યાર પહેલા આટલી થિયરી લખી લો, આનો સ્ક્રીનશોટ લઈ લો
અને ફેર નોટબુકમાં સારા અક્ષરે લખી દો. આ બધું મેં તમને સમજાવવા માટે લખેલું છે, એટલે આ તમારે કંઈ લખવાની જરૂર નથી. અને આ સૂત્ર એટલે કે આ સૂત્રને તમારા મગજમાં કંડારી દો, મગજમાં ઉતારી દો અને યાદ રાખી લો. અને 5-10 વખત બોલો. બોલતા ના આવડે તો પણ હું તમને શીખવાડું છું. ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b f of x dx is equal to limit n tends to infinity h into sigma f of a plus ih. આવી રીતે બોલવાનું છે. તો અત્યારે ફરી વિડિયો રિવાઇન્ડ કરી અને મારી સાથે 2-3 વખત બોલો અને ત્યાર પછી તમારી જાતે 5-10 વખત બોલો. સૂત્ર યાદ રહી જશે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે. એટલે આટલું કામ પહેલા કરી દો. હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. આ એક્સરસાઇઝમાં આપણે આજે 10 દાખલા ગણવાના છે અને 10 દાખલાઓ એક જ સરખી રીતે એક જ સરખા સ્ટેપ વાળા દાખલા ગણવાના છે. આ 10 લીટીનો એક્ઝામ્પલ થશે પણ બહુ જ સરળ છે મિત્રો. એનું સાદુરૂપને સમજો. હું એક એક્ઝામ્પલ તમને ગણવાનો પ્રયત્ન કરું છું. તો હવે આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ. ચલો મિત્રો, પહેલા એક્ઝામ્પલ થી આપણે શરૂઆત કરીએ. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિતનું મૂલ્ય મેળવો. આ પહેલો એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b x dx. તમે આ જે વસ્તુ આપેલી છે, આ જે રકમ આપેલી છે, આ રકમ આને આની સાથે સરખાવો તો એની જગ્યાએ a છે, b ની જગ્યાએ b છે, આ fx ની જગ્યાએ x છે. તો પહેલું જ વાક્ય લખવાનું અહીં a બરાબર આ અહીંયા માની લો કે 1 થી 2 હોય તો અહીંયા 1 આવે, અહીંયા 2 આવશે. અહીંયા જે હોય તે a બરાબર a છે, b બરાબર b છે, આ fx ની જગ્યાએ x છે અને nh બરાબર b માઈનસ a. તો b ની જગ્યાએ b, a ની જગ્યાએ a છે. એટલે આ આપણને nh મળ્યા. આ આપણને nh મળે છે. હવે સંકલિતનું વ્યાખ્યા સૂત્ર મુજબ આ વ્યાખ્યા સૂત્ર છે, જે આ વ્યાખ્યા સૂત્ર છે એનું એ જ મેં અહીંયા મૂક્યું છે. ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b આ fx ની જગ્યાએ x છે, dx આ mn h mn સિગ્મા. હવે અહીંયા જુઓ f of, હવે તમારે આમાંથી જોઈને લખવાનું f of a plus ih. માની લો કે અહીંયા f of t હોય તો t થાય, f of alpha હોય તો alpha થાય, f of m હોય તો અહીંયા m આવે. તો અહીંયા શું છે? f of a plus ih છે. તો f of a plus ih તો a plus ih થાય. તો તમારે અહીંયા મૂકવું પડે a plus ih, અહીંયા 1 to n. હવે હું સિગ્મા લગાડી દઉં છું અંદર બધે જ. તો જુઓ લિમિટ n tends to infinity h into, હવે હું આ બધાને સિગ્મા લગાડું છું તો સિગ્મા a પ્લસ h અચળ બહાર સિગ્મા ih આવે એટલે i આવું થયું. હવે a અચળ બહાર તો આપણે a ને બહાર કાઢી લઈએ. a સિગ્મા 1 થાય. હવે અહીંયા પણ લિમિટ સિગ્મા લગાડી દો. દરેક પદને લગાડ્યા પછી h ને ગુણી દો તો આ થશે h a સિગ્મા 1 એટલે n, સિગ્મા 1 બરાબર n. 11મા ધોરણનું સૂત્ર h into h એટલે h વર્ગ, સિગ્મા i એટલે n n+1 upon 2. હમણાં અગત્યના પરિણામો મેં જે તમને બતાવ્યા છે એ જોઈ લો. હવે આ લિમિટ n tends to infinity mn, અહીંયા તમે જુઓ તો આ nh a into nh થશે પ્લસ આમાંથી n કોમન એટલે nh વર્ગ ઇન્ટુ આમાંથી n કોમન એટલે n વર્ગ h વર્ગ એટલે nh વર્ગ થયો. આમાં રહેશે 1 + 1 upon n upon 2
આવું રહ્યું. હવે આમાં NH ની કિંમત મૂકી દો એટલે મિત્રો અહીંયા રહેશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. તો આમાં લક્ષ મૂકી દો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે લક્ષ મૂકી દઈએ છીએ તો અહીંયા a ઇન્ટુ બ્રેકેટ NH ની કિંમત b a થશે પ્લસ NH ની કિંમત તો b a એનો વર્ગ અપોન 2 કૌંસમાં 1 પ્લસ 0 કારણ કે 1/n નું લક્ષ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/n છેદમાં n આવે લક્ષ 0 થઈ જાય. આ બંનેમાંથી b n કોમન તો અહીંયા રહેશે b a/2 આવું રહેશે. આ 1 છે આનું સાદુરૂપ થશે b a એમ આ 2a પ્લસ b a/2 આ એક a જશે એટલે a b પ્લસ a આ b માઈનસ a રહેશે અહીંયા b પ્લસ a રહેશે અપોન 2 તો આનો જવાબ આવશે b² a² 2 i બરાબર આ આપણો ફાઇનલ જવાબ થશે. મિત્રો જોઈ લો જરા ધ્યાનથી આ એક્ઝામ્પલ અહીંયા ખતમ. તો આવા જ બધા જ દાખલા છે. આમાં મેં બ્લુ કલરની પેનથી જેટલું લખ્યું છે એ બધું દરેકે દરેક દાખલામાં એમ આવશે કોઈ જ ફરક વિના માત્ર આંકડાકીય થોડો ફેરફાર થશે હવે પછીના એક્ઝામ્પલમાં. તો આ એક્ઝામ્પલ આ રીતે લખી દો ત્યાર પછી આપણે આગળ દાખલા જોઈએ. હવે બીજા એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો. અહીં હવે જોતા જજો. હવે થોડીક સ્પીડ રાખીશું. અહીંયા a બરાબર 0 છે b બરાબર 5 છે f of x બરાબર x પ્લસ 1 છે. અહીંયા b ની જગ્યાએ 5 a ની જગ્યાએ 0 એટલે 5 ઓછા 0 એટલે 5 આવશે. nh બરાબર 5 મળ્યા. હવે આ વ્યાખ્યા સૂત્ર મૂકી દીધું. આમાં m છે અહીંયા a ની જગ્યાએ 0 b ની જગ્યાએ 5 અહીંયા fx ની જગ્યાએ x 1 આટલું જ બદલાશે. અહીંયા a ની જગ્યાએ 0 f of અહીંયા થશે f of a ની જગ્યાએ 0 અહીંયા i h આવું થયું. હવે આ થશે સિગ્મા. તો અહીંયા સિગ્મા 1 to 5 એક સ્ટેપ વધારે લખીએ તમને ખ્યાલ આવે એટલે f of ih x ની જગ્યાએ ih મૂકો તો અહીંયા થશે ih plus 1 આવું થશે. હવે આની કિંમત મૂકો તો h એમ સિગ્મા ને લગાવો તો ઇન્ટુ બ્રેકેટ h સિગ્મા i પ્લસ સિગ્મા 1 આવું થશે. આને ગુણી દો એટલે h વર્ગ h ગુણ્યા h વર્ગ સિગ્મા i એટલે n plus 1/2 પ્લસ આ h into સિગ્મા 1 એટલે h into n આવશે. આવું પદ થશે. અહીંયા થશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે આમાંથી n કોમન કાઢો એટલે nh²/2 આમાંથી n કોમન કાઢો n² h² એટલે nh વર્ગ અને 2 તો છેદમાં છે આ 1 + 1/n થશે પ્લસ આ nh એમ. હવે આમાં લક્ષ પણ મૂકી દો અને nh ની કિંમત મૂકો. ચલો nh ની જગ્યાએ 5 એટલે 5 નો વર્ગ છેદમાં 2 અહીંયા 1 પ્લસ આનું લક્ષ 0 પ્લસ 5 એટલે આ થશે 25/2 વત્તા 5 5 * 10 10 ને 5 10 ને 25 તો આમ અહીંયા આપણને જવાબ મળશે i બરાબર 35/2. આ આપણો જવાબ મિત્રો એક્ઝામ્પલ ખતમ. માત્ર આટલા એક્ઝામ્પલ છે ધ્યાનથી જોઈ લો. હવે ત્રીજો એક્ઝામ્પલ
ચાલો મિત્રો, ત્રીજા એક્ઝામ્પલમાં ધ્યાનથી જુઓ. આ આપણો ત્રીજો દાખલો છે. આ બધું ફોર્મેટ 10 એ 10 દાખલામાં એક જ સરખું રહેવાનું, કોઈ ચેન્જ નથી. એટલે મારે ફરીથી મહેનત ન કરવી પડે. જોઈ લો, અહીંયા a બરાબર 2, b બરાબર 3, f of x બરાબર x સ્ક્વેર છે અને b એટલે 3, a એટલે 3 ઓછા 2, nh બરાબર 1 થશે. અહીંયા કિંમત મૂકું છું. હવે fx બરાબર x સ્ક્વેર છે, અહીંયા 2 2 3 છે. અહીંયા f of a એની જગ્યાએ 2 છે પ્લસ ih. હવે આ કિંમત આમાંથી મૂકો. f of x બરાબર x નો વર્ગ છે તો f of 2 પ્લસ ih છે તો અહીંયા 2 પ્લસ ih નો વર્ગ થશે. મિત્રો આ સમજો, આ વિધેયનું વ્યાખ્યા સૂત્ર આપેલું છે, આના આધારે આપણે આ લખીએ છીએ. હવે a b હોલ સ્ક્વેર ની રીતે આનું વિસ્તરણ કરો તો h સિગ્મા 1 to n mnm આનો 2 નો વર્ગ 4 વત્તા 2 દુ 4 ih વત્તા i સ્ક્વેર h સ્ક્વેર થશે. દરેકને સિગ્મા લગાવી દો તો આ 4 અચળ બાર, તો સિગ્મા 1 4h અચળ બાર સિગ્મા i h સ્ક્વેર અચળ બાર તો સિગ્મા i સ્ક્વેર. આવું થયું. હવે આ દરેકને h વડે ગુણી દો તો 4h સિગ્મા 1 તો આ થયું 4h સિગ્મા 1 આ થશે 4h સ્ક્વેર સિગ્મા i સ્ક્વેર પ્લસ h ક્યુબ થશે અહીંયા અને સિગ્મા i ક્યુબ. સિગ્મા i અહીંયા સિગ્મા i છે ને અહીંયા i સ્ક્વેર છે તો અહીંયા i સ્ક્વેર આવશે. તો અહીંયા મેં દરેક પદને h થી ગુણી દીધા. હવે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ફરી સિગ્મા 1 એટલે n એટલે આ 4 nh થશે, આ 4h સ્ક્વેર સિગ્મા i એટલે n plus 1/2 થશે. h ક્યુબ mn સિગ્મા i સ્ક્વેર એટલે n/6 n plus 1 2n plus 1. આગળના થિયરીના સૂત્રો જોઈ લો મિત્રો, એ સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા આ 2 દુ 4 ઉડશે એટલે હવે આપણે સાદુરૂપ આપીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી બ્રેકેટમાં 4nh mnm આમાંથી n કોમન કાઢો એટલે આ 2 તો હતા જ, આ n સ્ક્વેર h સ્ક્વેર થશે એટલે nh સ્ક્વેર થશે. અહીંયા 1 plus 1 upon n આવશે, n કોમન લીધા એટલે અહીંયા nh ક્યુબ થશે કારણ કે એક n આમાંથી કોમન આવશે, એક n આમાંથી કોમન આવશે એટલે અહીંયા n ક્યુબ h ક્યુબ થશે upon 6 તો છે. અહીંયા 1 plus 1 upon n, અહીંયા 2 plus 1 upon n આવું રહેશે. હવે nh ની કિંમત અહીંયા 1 છે, આમાંથી nh ની કિંમત મૂકો અને લક્ષ મૂકો એટલે આ થશે 4 કૌંસમાં 1 2 કૌંસમાં 1 સ્ક્વેર કૌંસમાં 1 plus 0 આનું લક્ષ 0 પ્લસ અહીંયા 1 ક્યુબ upon 6 1 plus 0 2 plus 0 આનું સાદુરૂપ આપો આ થશે 4 આ 1 1 અને 2 એટલે 2 પ્લસ આ 1 into 2 એટલે આનું સાદુરૂપ થશે 2 2 ભાગ્યા 6 છે એટલે 1/3 થશે એટલે 4 ને 2 6 થશે 6 વત્તા 1/3 આનો લસા લઈ લો 3 6 તરીક 18 અને 19 તો આ આવશે મિત્રો 19/3 i બરાબર આ આપણો જવાબ. એક્ઝામ્પલ ખતમ. તો
તો આટલા સરળ માત્ર સૂત્રો જ મૂકવાના છે, બીજું કશું નથી. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. ફેર નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખી દો. મિત્રો બધા જ દાખલા એક જ સરખા છે, આટલું ફોર્મેટ એમને રહેવાનું છે. હવે પહેલેથી જોતા જાઓ. ચોથા એક્ઝામ્પલમાં a બરાબર 0, b બરાબર 2, fx બરાબર x² + 1, nh બરાબર 2 - 0 એટલે 2. અહીંયા ફરીથી જુઓ, આ 0 to 2 x² + 1 આ આપણી રકમ થઈ ગઈ. a ની કિંમત મૂકો 0 એટલે f of ih થયું. f of ih આમાંથી કિંમત મૂકો એટલે ih² + 1 થયું. ih² + 1 x ની જગ્યાએ ih મૂક્યા. હવે આને અંદર ગુણી દો એટલે સિગ્મા લગાવી દો. તો ઇન્ટુ બ્રેકેટ આ h એમ છે, આને બ્રેકેટમાં લઈએ છીએ. h² સિગ્મા i પ્લસ સિગ્મા 1 આવું થયું. h ને અંદર ગુણી દો. h³ સિગ્મા i એટલે n + 1/2 આવું રહેશે. i² રહેશે, સોરી h² i² એટલે અહીંયા n આ સૂત્ર બદલાઈ જશે. સિગ્મા iq એટલે n/6 n + 1 2n + 1 પ્લસ આ h એમ છે અને h² અને ગુણી દો એટલે h³ થઈ ગયું. સિગ્મા i² નું સૂત્ર મૂકી દીધું પ્લસ h ઇન્ટુ સિગ્મા 1 એટલે n થયું. આવું થશે મિત્રો. h ને અંદર સાથે સાથે ગુણતા જઈએ છીએ. હવે આમાંથી n કોમન, આમાંથી n કોમન એટલે n3. તો અહીંયા રહેશે nh³ / 6. આ પદ 6 એમનેમ છે. આમાંથી રહેશે 1 + 1/n. અહીંયા રહેશે 2 + 1/n પ્લસ nh. હવે આમાં તમે લક્ષ પણ મૂકી દો અને nh બરાબર 2 કિંમત મૂકી દો એટલે આ 2 એનો ઘન ભાગ્યા 6. 1 + 0 2 + 0 અહીંયા 2. હવે આ 2 તરી 6 ઉડશે. 2 નો ઘન 2 × 4 = 8 છેદમાં 3 આનું સાદુરૂપ થયું +2 એટલે 8 + 6 / 3. તો આ થયું 8 ને 6 14 / 3. તો i ની કિંમત આપણને મળી 14/3. આ એક્ઝામ્પલ ખતમ. હવે પાંચમો એક્ઝામ્પલ. હવે મિત્રો ધ્યાન કેન્દ્રિત કરો. પાંચમા એક્ઝામ્પલમાં અહીંયા a બરાબર 1, b બરાબર 4 અને fx બરાબર x² - x છે. અહીંયા 4 - 1 એટલે 3 થશે. ફરી a બરાબર 1, b બરાબર 4, x² - x. અહીંયા a બરાબર અહીંયા 1 છે એટલે f of 1 + ih થશે. f of 1 + ih એટલે અહીંયા 1 + ih નો વર્ગ માઈનસ 1 + ih આવું થયું. હવે આને સિગ્મા લગાવતા પહેલા હજુ એકવાર વિસ્તરણ કરી જોઈએ. અહીંયા 1 પ્લસ વચ્ચેનું પદ 2hi પ્લસ h² i² ત્રીજું પદ -1 -ih. તો આનું હજુ આપણે સાદુરૂપ આપીએ તો આ 1 1 ઉડી જશે. 2ih માંથી એક ih જશે એટલે hi એમનેમ. આ પદ પણ એમનેમ રહેશે. હવે આ સિગ્મા લગાવો h એમનેમ અને સિગ્મા લગાવો એટલે h સિગ્મા i આવું થશે મિત્રો પ્લસ h²
સ્ક્વેર અચળ સિગ્મા માંથી બાર સિગ્મા i સ્ક્વેર થશે એટલે હવે આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આને અંદર ગુણી દઈએ તો h સ્ક્વેર થશે અને સિગ્મા i એટલે n n+1/2 થશે h સ્ક્વેર એમનેમ આનું સૂત્ર n/6 n+1 2n+1 થશે હવે આ દરેકમાંથી n કોમન લઈએ આમાંથી n કોમન એટલે n(h²/2) 1+1/n થયું આમાંથી n કોમન અહીંયા n³ થશે અને આ h² ગુણ્યા h એટલે h³ થશે એટલે અહીંયા થશે n(h³/6) 1+1/n 2+1/n આવું થયું હવે આપણે આમાં nh ની કિંમત 3 મૂકો એટલે આ 3 નો વર્ગ છેદમાં 2 1+0 એમનેમ અહીંયા 3 નો ઘન થશે ભાગ્યા 6 1+0 2+0 એમનેમ સાદુરૂપ આપો 3 નો વર્ગ એટલે 9/2 થશે પ્લસ આ 3 નો ઘન એટલે 3 * 3 * 3 ભાગ્યા 6 એટલે 2 * 3 અને આ ગુણ્યા 2 આ 2 ગયા 3 3 ગયા 3 કરી 9 રહેશે સાદુરૂપ જોઈ લો 9 દુ 18 18 ને 9 27 તો અહીંયા રહેશે 27/2 તો આપણો જવાબ 27/2 આવ્યો મિત્રો પાંચમો એક્ઝામ્પલ ખતમ હવે આપણે છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ છઠ્ઠા એક્ઝામ્પલમાં જુઓ રકમ છે e⁻x 0 to 2 એટલે આપણે અહીંયા a બરાબર 0 છે b બરાબર 2 fx બરાબર e⁻x છે a ની જગ્યાએ 0 b ની જગ્યાએ 2 fx બરાબર e⁻x એટલે આ થશે 2 - 0 એટલે nh બરાબર 2 મળ્યા a ની જગ્યાએ 0 હવે અહીંયા કિંમત મૂકો f of ih બરાબર e⁻ એટલે આ થશે e⁻ હવે આ ઘાતાંકીય વિધેય થયો મિત્રો એટલે આપણે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ને બદલે h ટેન્ડ્સ ટુ 0 લખીશું ઘાતાંકીય વિધેય હોય તો યાદ રાખો h ટેન્ડ્સ ટુ 0 લખવું બંને n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખો તોય વાંધો નથી પણ છેલ્લે તમારે લક્ષ મૂકવાનું થશે ત્યારે h નું લક્ષ મૂકવું પડશે n નહીં હોય એટલે h ટેન્ડ્સ ટુ 0 લખવું યાદ રાખો વિધેયમાં ઘાતાંકીય વિધેય જ્યારે આપેલું હોય ત્યારે h ટેન્ડ્સ ટુ 0 લખવું અને સાદા વાસ્તવિક વિધેય હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખવું વ્યાખ્યામાં આપણે જોઈ ગયા છીએ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને h ટેન્ડ્સ ટુ 0 બેમાંથી કોઈ પણ એક લખી શકાય ગમે તે લખાય અને શરૂઆતના 4-5 સ્ટેપમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખી દીધું હોય અને છેલ્લે h ટેન્ડ્સ ટુ 0 લક્ષ મૂકવાની જરૂર પડે તો તે સ્ટેપથી h ટેન્ડ્સ ટુ 0 લખી શકાય તો ગમે ત્યારે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ને બદલે h ટેન્ડ્સ ટુ 0 લખી શકાય છે કોઈ ખોટું નથી મિત્રો ચિંતા ના કરશો હવે આપણે આને સિગ્મા લગાવી દઈએ એટલે સિગ્મા i બરાબર 1 લો પહેલું પદ મળ્યું i બરાબર 2 બીજું પદ મળ્યું i બરાબર 3 ત્રીજું પદ મળ્યું m n નું પદ e⁻nh થશે હવે મિત્રો આ જોઈ લો કે આ જે છે સમગુણોત્તર શ્રેણી છે જે 11મા ધોરણના સૂત્રો યાદ કર લખાવ્યા છે a + ar તો Sn નું સૂત્ર જુઓ તો અહીંયા તમને કારણ બતાવી દઉં સમગુણોત્તર શ્રેણીનું Sn બરાબર a r⁻n - 1/r-1 આવું સૂત્ર છે અહીંયા a બરાબર e⁻h થાય r બરાબર e⁻h થશે આ વધારાનું લખ્યું છે મેં 1 / r⁻n - 1 / r⁻ 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 / r + 1 /
તમારી સમજૂતી માટે આ h એમ હવે આનો સરવાળો એટલે Sn તો Sn નું આ સૂત્ર e એટલે e રેઝ ટુ h ઇન્ટુ બ્રેકેટ r રેઝ ટુ n r એટલે e રેઝ ટુ h r ની n ઘાત એટલે આની n ઘાત -1 અપોન r -1 r એટલે e રેઝ ટુ h -1 આવું થયું. હવે આપણે આને વિગતવાર ગોઠવીએ. જો આ h તો મેં અહીંયા લખ્યો છેદમાં e રેઝ ટુ h -1 આવું થયું ઇન્ટુ e રેઝ ટુ h ઇન્ટુ e રેઝ ટુ nh -1. હવે આ h ટેન્ડ્સ ટુ 0 લખીશું મિત્રો. h ટેન્ડ્સ ટુ 0 એટલે આ h ટેન્ડ્સ ટુ 0. હવે આ થયું h અપોન e રેઝ ટુ h -1 ગુણ્યા e રેઝ ટુ h ગુણ્યા હવે nh ની કિંમત મૂકો 2 એટલે આ થશે e² -1. હવે આનું લક્ષ થાય 1 અપોન log e. આ થયું log a વાળું સૂત્ર ઇન્ટુ આમાં લક્ષ મૂકો એટલે e રેઝ ટુ 0 તો log e એટલે 1 તો 1 અપોન 1 તો 1 ઇન્ટુ e² -1 અપોન 1 થયું તો જવાબ આપણો આવશે મિત્રો e² -1. આ આપણો જવાબ એક્ઝામ્પલ 6 ખતમ. બધા જ દાખલા જો એકદમ સરળ, આમાં કોઈ જગ્યાએ બદલાવ તો નથી, બધું લખાણ સરખું, સ્ટેપ સરખા, ગણતરી માત્ર જુદી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. 7મા એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો. અહીંયા હું બતાવતો જાઉં છું. a ની જગ્યાએ -1 છે, b ની જગ્યાએ 1 છે, fx બરાબર e રેઝ ટુ x છે, b એટલે 1 છે, -1 એટલે nh બરાબર 2 થશે. હવે -1 to 1 e રેઝ ટુ x આપણી રકમ થશે. a ની કિંમત -1 થઈ. આમાં f ઓફ આ x ની જગ્યાએ અહીંયા મૂકી દો. x ની જગ્યાએ -1 + is તો અહીંયા થશે e રેઝ ટુ -1 + ih. હવે તમે મિત્રો આનું સાદુરૂપ આપો તો e ની -1 ઘાત આના બરાબર થશે h સિગ્મા e ની -1 ઘાત એટલે 1 e રેઝ ટુ ih આવું થશે. આ 1 e અચળ હોવાથી આપણે તેને બહાર લઈ લઈએ. એટલે જો એક સ્ટેપ અહીંયા વધારે લખી દઉં છું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h અપોન e સિગ્મા e રેઝ ટુ ih. હવે h અપોન e છે, આની જગ્યાએ સિગ્મા નું વિસ્તરણ કરો. 1 i ની કિંમત મૂકો પહેલું પદ, 2 મૂકો બીજું પદ, 3 મૂકો ત્રીજું પદ, એ રીતે n મૂકો n મું પદ. આ સંપૂર્ણતઃ શ્રેણી થશે મિત્રો. એટલે h અપોન e એમનેમ અહીંયા Sn નું સૂત્ર ગુણ્યા Sn નું સૂત્ર એટલે a ઇન્ટુ e રેઝ ટુ nh -1 અપોન e રેઝ ટુ h -1. અહીંયા કારણ Sn બરાબર a ઇન્ટુ બ્રેકેટ r રેઝ ટુ n -1 અપોન r -1. અહીં a બરાબર e રેઝ ટુ h છે, r બરાબર પણ e રેઝ ટુ h છે. હવે આ પદને ગોઠવીએ તો આ h અપોન e રેઝ ટુ h -1 એમને આ બે પદ. હવે આ e રેઝ ટુ h અપોન e એમને e રેઝ ટુ nh ની કિંમત મૂકો 2 એટલે 2 1 આવું થયું. હવે આ તો આપણી સમજૂતી હતી મિત્રો. આની અંદર લક્ષ મૂકી દો તો આનું લક્ષ થાય 1 અપોન log e ઇન્ટુ e રેઝ ટુ 0 અપોન e ઇન્ટુ e² -1. તો અહીંયા આપણો જવાબ થશે આ 1 એટલે e² -1 અપોન e. તો આપણો જવાબ મળ્યો
અહીંયા આને આમ પણ લખાય e - 1/e પણ લખાય. આ જવાબ એ ચાલે, આ જવાબ પણ ચાલશે. એટલે એમાંથી તમે જે જવાબ લખો તે તમારો જવાબ ગણાશે. એક્ઝામ્પલ 7 ખતમ. હવે આ જ રીતે 8મો અને 9મો પણ એક્ઝામ્પલ આપણે જોઈએ. જુઓ મિત્રો, 8મો એક્ઝામ્પલ a = 0, b = 1, fx = e⁻² - 3x છે. b ની જગ્યાએ 1 - 0 એટલે 1 થશે. ડાયરેક્ટ લખું છું. હવે આપણી રકમ 0 to 1 e⁻² - 3x, a ની જગ્યાએ 0. હવે f of ih, તો f of ih બરાબર શું થશે? e⁻² - 3x ની જગ્યાએ ih થશે. તો આ થશે મિત્રો, ફરીથી અહીંયા એક સ્ટેપ લખી દો વધારાનું. h → 0, h એમનેમ, સિગ્મા એમનેમ, e⁻² into e⁻³ આવું થયું. આધાર સરખા, ઘાતાંકનો સરવાળો, આ બંનેનો સરવાળો આ જ છે. e² અચળ છે ને બહાર કાઢી લઉં છું એટલે અહીંયા થશે e²h સિગ્મા. હવે e² ને બહાર કાઢી લીધા, સિગ્મા ને લગાવી દો એટલે e⁻³ - 3hi. હવે આમાં હું સિગ્માનું વિસ્તરણ કરું છું. e²h એમનેમ, અહીંયા i = 1 મૂકો તો e⁻³ - 3h, i = 2 મૂકો તો -6h, 3 મૂકો 3 × 9 એટલે -9h પ્લસ અહીંયા n મૂકો તો -3nh. હવે અહીંયા e²h એમને આ સમગુણોત્તર શ્રેણી છે મિત્રો. Sn નું સૂત્ર આપણે જાણીએ છીએ કે Sn = a × r⁻n−1/r−1. અહીંયા a = e⁻³ થશે, r બરાબર આના ભાગ્યા આ એટલે એમાં પણ e⁻³ થશે. તો આ કારણ અહીંયા લખી રાખજો. હવે આમાં મૂકું છું Sn નું સૂત્ર, a એટલે e⁻³ into bracket r એટલે e⁻³ અને એની n ઘાત એટલે n -1 upon r એટલે e⁻³ -1. હવે is equal to લિમિટ h → 0. અહીંયા સૂત્ર બનાવીએ e⁻³ - 1. અહીંયા h છે e² ને હું અહીંયા બહાર કાઢી લઉં છું ગુણ્યા e⁻³ into e⁻³ હવે nh ની કિંમત 1 મૂકી દો. અહીંયા 1 - 1 આવું થયું. હવે તમે જુઓ તો અહીંયા આટલું પદ અંશમાં હોવું જોઈએ તો સૂત્ર બને. એટલે આને -3 વડે ગુણો અને -3 વડે ભાગો એટલે અહીંયા આપણું સૂત્ર બને લોગ વાળું. એટલે એનું લક્ષ થશે, જુઓ આ થયું e² upon -3 ગુણ્યા આનું લક્ષ થઈ ગયું 1 log e ગુણ્યા e⁻0 આમાં લક્ષ મૂકો ગુણ્યા e⁻³ એટલે 1/e⁻³ - 1 આવું થયું. હવે આ -e²/3 એમનેમ, આ 1 આ પણ 1, આનો લસા લઈ લો e³ એટલે 1 - e³ થશે.
માઈનસ કોમન કાઢી લો એટલે e ક્યુબ માઈનસ 1 થયું અને અપોન 3 તો છે એક e સ્ક્વેર ઉડી જશે એટલે 3e. તો મિત્રો આ આપણો જવાબ મળશે. જરા ધ્યાનથી જોઈ લો, આ આપણો જવાબ છે. જો મિત્રો આ એક્ઝામ્પલ નંબર 9 છે અને આ એક્સરસાઇઝ નો આ છેલ્લો એક્ઝામ્પલ છે. ચિંતા ન કરતા, હવે પીરિયડ પૂરો થવાની તૈયારીમાં છે એટલે બહુ ચિંતા ન કરતા અને તૈયારીમાં લાગી જજો. હવે અહીંયા a બરાબર 0, b બરાબર 4, fx બરાબર x પ્લસ e રેઝ ટુ x આવું છે. હવે nh બરાબર b એટલે 4, a એટલે 0, 4 માઈનસ 0 એટલે 4. આપણી રકમ થઈ 0 to 4 fx એટલે x પ્લસ e રેઝ ટુ 2x. આ રકમ છે a ની જગ્યાએ 0 મૂક્યું એટલે f ઓફ ih થશે. આમાં જો કિંમત મૂકો f ઓફ ih એટલે આપણે x ની જગ્યાએ ih મૂકવાનો રહેશે એટલે x ની જગ્યાએ ih પ્લસ e રેઝ ટુ x ની જગ્યાએ ih આવું થયું. હવે આને સિગ્મા લગાવી લો તો આને સિગ્મા લગાવો, h તો એમને છે જ, h સિગ્મા i પ્લસ હવે સિગ્મા આને લગાવો તો સિગ્મા e રેઝ ટુ ih. હવે આને લગાવો છૂટા પાડી દઈએ તો h સ્ક્વેર સિગ્મા 1 એટલે n કૌંસમાં n પ્લસ સિગ્મા 1 ને સિગ્મા i નું સૂત્ર મૂક્યું પ્લસ આ h એમને અને અહીંયા આપણે વિસ્તરણ કરીએ. i ની કિંમત 1 મૂકો પહેલું પદ, i ની કિંમત 2 મૂકો બીજું પદ, એ રીતે n મો પદ nh e રેઝ ટુ થશે. આ આપણો પદ થયો. હવે અહીંયા લિમિટ જો મારે આ પદમાં n ટેન્ડ્સ ટુ 0 ની જરૂર છે, હું n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકીશું. પહેલાનું સાદું પાડી દો, આમાંથી n કોમન કાઢો એટલે nh સ્ક્વેર બાય 2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 1 અપોન n પ્લસ લિમિટ n h ટેન્ડ્સ ટુ 0. હવે આ h એમને અહીંયા sn નું સૂત્ર મૂકો, a એટલે e રેઝ ટુ h, અહીંયા e રેઝ ટુ nh માઈનસ 1 અપોન e રેઝ ટુ h માઈનસ 1. તમને અહીંયા કારણ આપી દઉં તો અહીંયા કારણ લખો sn બરાબર a ઇન્ટુ બ્રેકેટ r રેઝ ટુ n માઈનસ 1 અપોન r માઈનસ 1. અહીંયા a બરાબર e રેઝ ટુ h છે, r બરાબર પણ e રેઝ ટુ h છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ બે પદ અલગ પાડી દીધા છે. આમાં સાદો વિધેય છે એટલે અહીંયા h ટેન્ડ્સ ટુ 0 ની જગ્યાએ હું n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખીશ. કારણ મેં તમને થિયરીમાં પણ સમજાવ્યું છે n અને h એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. તો h ટેન્ડ્સ ટુ 0 હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કહેવાય. આમાં લક્ષ પણ મૂકી દઉં, nh ની કિંમત 4 પણ મૂકી દઉં છું એટલે આ 4 નો વર્ગ ભાગ્યા 2 1 પ્લસ 0 પ્લસ હવે આ પદને હું થોડુંક ગોઠવું છું તો આ થશે h છેદમાં e રેઝ ટુ h માઈનસ 1 એટલે આ સૂત્ર બની ગયું ઇન્ટુ e રેઝ ટુ h ઇન્ટુ e રેઝ ટુ 4 માઈનસ 1. nh ની કિંમત મેં 4 મૂકી છે. હવે અહીંયા હું આ 4 નો વર્ગ એટલે 16 ભાગ્યા 2 એટલે 8 પ્લસ આની કિંમત મળી ગઈ 1 અપોન log e અને આનામાં લક્ષ મૂકો એટલે e રેઝ ટુ 0 ઇન્ટુ e રેઝ ટુ 4 માઈનસ 1. તો આ 1 આ પણ 1 એટલે 8 પ્લસ e રેઝ ટુ 4 માઈનસ 1. તો અહીંયા e રેઝ ટુ 4 એટલે આમ આપણો જવાબ આવશે e રેઝ ટુ 4
પ્લસ 7 e રેઝ ટુ 4 પ્લસ 7. તો આમ આ જવાબમાં ફરીથી આપણે એકવાર સાદુરૂપ ચેક કરવું પડશે. ફરીથી આપણે ચેક કરી લઈએ મિત્રો. ફરીથી જોઈ લઈએ. અહીંયા fx બરાબર x પ્લસ e રેઝ ટુ x નથી પણ 2x છે, એટલે અહીંયા સુધારો e રેઝ ટુ 2x થશે. એટલે અહીંયા f ઓફ ih એટલે x પ્લસ e રેઝ ટુ અહીંયા 2 આવશે, એટલે અહીંયા 2 આવશે. એટલે i બરાબર 1 મૂકો તો 2h થાય. અહીંયા 4 આવે, અહીંયા 2nh આવે. હવે આ આપણું સૂત્ર બન્યું. એટલે આપણે અહીંયા a બરાબર e રેઝ ટુ 2h આવશે અને r બરાબર e રેઝ ટુ 2h આવે. એટલે આમાં પહેલું પદ તો એમ થશે, બીજા પદમાં h, અહીંયા r ની કિંમત તમારે આ a ની કિંમત a રેઝ ટુ 2h આવે, અહીંયા e રેઝ ટુ 2h આવે અને અહીંયા e રેઝ r રેઝ ટુ n, r એટલે 2h એટલે આગળ અહીંયા 2 આવશે. આટલો સુધારો કરવો પડશે તમારે. અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે અને nh ની કિંમત 4 મૂકો તો અહીંયા 8 આવશે. આપણે અહીંયા e રેઝ ટુ x માં અહીંયા 2ih માં બગડો લખવાનું ભૂલી ગયા હતા, તો આટલો ફરક થશે. જરા ઉતાવળથી થોડી ઉતાવળ કરવાથી કેવી ગડબડ થાય એ તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા સૂત્ર બનાવવા માટે e રેઝ ટુ 2h એટલે 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાગવા પડે. એટલે આનું સાદુરૂપ તો એનું જ આવશે, પણ અહીંયા આગળ 1/2 આવશે. 1/2 આનું આ સૂત્ર બની ગયું 1/log e. આ e રેઝ ટુ 0 થશે, અહીંયા e રેઝ ટુ 8 થશે. એટલે અહીંયા આવશે e રેઝ ટુ 8. તો મિત્રો હવે આનું સાદુરૂપ જરા જોઈ લઈએ. 8 એમનેમ e રેઝ ટુ 8 -1/2 આવું થયું. upon 2 આવે, 8 દુ 16 થશે અહીંયા. એટલે આનું સાદુરૂપ 16 વત્તા e રેઝ ટુ 8 -1/2. 16 માંથી 1 જાય એટલે e રેઝ ટુ 8 અને વત્તા 15 આવશે upon 2. જરા ધ્યાન રાખી લો. અહીંયા હવે આનું સાદુરૂપ ફરી એકવાર ચેક કરી લો તો e રેઝ ટુ 8 +15/2 આવું આવશે. આમ આ એક્સરસાઇઝ નંબર 10 હતી. આ એક્સરસાઇઝ 10 માં આપણે 1 થી 9 દાખલા એક જ સરખા જોયા. હવે ખાસ વાત મારે તમને કહેવાની છે કે અત્યાર સુધી આટલા વર્ષોથી બોર્ડ એક્ઝામ લે છે એ દરેકે દરેક પેપરમાં સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિતનું મૂલ્ય મેળવો. એક દાખલો 4 માર્ક થી 5 માર્કમાં પૂછાય છે. હવે એ તમારા ઉપર આધાર રહે છે કે તમે આને કેટલા તૈયાર કરો, કેટલા સહેલા છે એ મેં બતાવ્યા. એક એક્ઝામ્પલ મેં તમને ગણીને બતાવ્યા. બધા જ દાખલામાં એક જ સરખી રીત છે, એટલે એક જ દાખલો તમે તૈયાર કરો, બધા આવડી જાય. આ તો 9 દાખલા ટેક્સ્ટનો મેં ગણાવ્યા છે. હવે રેફરન્સ બુકની અંદર તમે આમાં ઢગલાબંધ દાખલા ગણી શકશો. આવા દાખલા અઢળક છે, એમાં આની આ જ રીત, કોઈ ફરક નથી, આટલા જ સૂત્રો છે. તો મિત્રો આ બધા એક્ઝામ્પલ ખાસ મારી ભલામણ છે, તૈયાર કરજો, વારંવાર ગણજો, ક્યાંય ભૂલ ન કરતા. એકાદ બગડો લખવાનો રહેશે તો આખો જવાબ ખોટો આવશે. એનું ઉદાહરણ અહીંયા આ દાખલામાં આપણે જોયું. તો ક્યાંય ભૂલ ન પડે એટલી ચીવટ રાખી, કાળજી રાખી અને સમગ્ર ચિત્ત કોન્સન્ટ્રેશન કરી અને દાખલાઓ ગણજો, વારંવાર એક્સરસાઇઝ ગણજો. આમાંથી એક દાખલો પૂછાશે જ. યાદ રાખજો. પરીક્ષા દઈને આવો ત્યારે મને યાદ કરજો.
આમાંથી તમને 3 થી 4 માર્ક મળશે ને મળશે. એટલે આ 9 જ દાખલા છે. બહુ થિયરીના ઊંડાણ સાથે મેં તમને સમજાવેલા છે. એને તૈયાર કરજો. વારંવાર ગણજો. ખાસ કરી યાદ કરાવો, મેથ્સ એ મજાનો વિષય છે, સંકલન એ સરળ છે. આટલી વસ્તુ વારંવાર તમને કહું છું એટલે મગજમાં રાખો. સંકલન એટલે સરળ, મેથ્સ એટલે મજા કરવાનો વિષય. તો હવે ચાલો મજા કરવાની ચાલુ કરી દો. અને હવે આપણે મળશું 18મા પીરિયડમાં એ સંકલનના મૂળભૂત સિદ્ધાંત સાથે.